વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા ચિત્ર મહોત્સવ 3.0નું ભવ્ય આયોજન. કલાનગરી વડોદરાના આંગણે બાળ કલાકૃતિઓની રંગબેરંગી દુનિયા ફરી એકવાર ઝળહળી ઉઠી હતી. વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા આજરોજ સયાજીબાગ સ્થિત એમ્ફી થિયેટર ખાતે ચિત્ર મહોત્સવ 3.0નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ચિત્ર મહોત્સવમાં શહેરભરના 700થી વધુ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બાળકોમાં છુપાયેલી સર્જનાત્મકતા, કલ્પનાશક્તિ અને રંગોની સમજને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત આ મહોત્સવમાં નાના કલાકારોએ પોતાની ભાવનાઓને કાગળ પર જીવંત કરી દીધી હતી. પ્રકૃતિ, સંસ્કૃતિ, સમાજ, કલ્પના જગત અને સમકાલીન વિષયો પર બાળકો દ્વારા બનાવાયેલી ચિત્રકૃતિઓએ દર્શકોનું મન મોહી લીધું હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી તેમજ વડોદરા વકીલ મંડળના પ્રમુખ હસમુખભાઈ ભટ્ટ અને જનરલ સેક્રેટરી રિતેશ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહેમાનોનું આયોજકો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તમામ મહેમાનોના હસ્તે દીપ પ્રગટાવી ચિત્ર સ્પર્ધાની સત્તાવાર શરૂઆત કરવામાં આવી હતી. ચિત્ર મહોત્સવ દરમિયાન અલગ અલગ વયજૂથ અને કેટેગરીમાં ચિત્ર સ્પર્ધાઓ યોજાઈ હતી. વડોદરા પેરેન્ટ્સ એસોસિએશનના પ્રમુખ કિશોર પિલ્લઈ, ઇવેન્ટ ચેરમેન દીપક ઠકરાર તેમજ સમગ્ર એસોસિએશન પરિવારના સંયુક્ત પ્રયાસોથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. ચિત્ર સ્પર્ધાના નિર્ણાયકો તરીકે પીનલબેન પંચાલ, મહેન્દ્રભાઈ, હિતેનભાઈ અને રોનકભાઈ પરીખે મહત્વની ભૂમિકા ભજવી હતી. તમામ બાળ કલાકારોની કૃતિઓનું સૂક્ષ્મ નિરીક્ષણ કરી સર્જનાત્મકતા, રંગસૂત્ર, વિષયની રજૂઆત અને અભિવ્યક્તિના આધારે શ્રેષ્ઠ ચિત્રોની પસંદગી કરવામાં આવી હતી. સ્પર્ધામાં પસંદગી પામેલ તેમજ ભાગ લેનાર તમામ બાળ કલાકારોને ઉપસ્થિત મહેમાનોના હસ્તે મોમેન્ટો અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ અંતે ઉપસ્થિત મહેમાનોએ બાળકોની કલાત્મક પ્રતિભાની પ્રશંસા કરી અને આવી પ્રવૃત્તિઓ બાળકોના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ હોવાનું જણાવ્યું હતું. આજે વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા ખૂબ મોટી સંખ્યામાં સયાજીબાગ ખાતે એમ્ફી થિયેટર ખાતે બાળકોની પેઇન્ટિંગ કોમ્પિટિશનનું આજે આયોજન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં બાળકોએ આમાં ભાગ લીધો અને ઇનામ પણ વિતરણ કરવામાં આવ્યું છે. ત્યારે બાળકો આવી આઉટડોર એક્ટિવિટીઝ અને આવી એક્ટિવિટીઝમાં વધારે ધ્યાન આપી અને મોબાઈલથી દૂર થઈ શકે એ માટેના ઉમદા પ્રયાસના વડોદરા પેરેન્ટ્સ એસોસિએશનને હું વધામણા આપું. आज तीसरी बार थर्ड ईयर ड्राइंग कंपटीशन के जहाँ पे हमने उनको बच्चों का उत्सुकता देखते हुए ड्राइंग कंपटीशन को हमने ड्राइंग फेस्टिवल में कन्वर्ट कर दिया. इससे पहले दिवाली के शुभ अवसर पर हम लोग ने ऑनलाइन रंगोली का अरेंजमेंट किया, कंपटीशन किया, उसका भी इनाम आज हम लोग डिस्ट्रीब्यूट करने वाला है. इसी तरह वडोदरा पेरेंट एसोसिएशन स्टूडेंट्स के क्रिएटिविटी, इमेजिनेशन और मेंटल थॉट पावर डेवलप करने के लिए कोई नया इवेंट्स हर साल हम लाते हैं और इस इवेंट का सक्सेसफुल के लिए जितने भी बच्चे पार्टिसिपेट किए इनाम जीतना बहुत इम्पोर्टेंट बात नहीं है, इसमें भाग लेना बहुत इम्पोर्टेंट है. तो हर एक स्टूडेंट को, हर एक छोटे छोटे बच्चों को मैं दिल से आभार मानता हूँ और कंग्रेचुलेट करता हूँ कि इस इवेंट में भाग लिया और अपना क्रिएटिविटी. વડોદરા વાલી મંડળ દ્વારા વિદ્યાર્થીઓની અંદર જે કંઈ શક્તિ હોય છે એ શક્તિને ઉજાગર કરવા માટે, એમને પ્રોત્સાહિત કરવા માટે આજે ચિત્ર સ્પર્ધાનો એક કાર્યક્રમ વાલી મંડળ દ્વારા જે રાખવામાં આવ્યો છે તે ખૂબ જ સરાહનીય કાર્યક્રમ છે. અને આવા કાર્યક્રમોથી જે વિદ્યાર્થીઓની અંદર સુષુપ્ત શક્તિ પડી રહેલ છે એ શક્તિને બહાર કાઢવા માટે વાલી મંડળ દ્વારા જે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે એમાં વડોદરા શહેરના ભૂલકાઓએ જે ભાગ લીધો છે અને એમની અંદર જે આંતરિક શક્તિ છે ચિત્રની સ્પર્ધાની અંદર ભાગ લઈ અને અહીં ઇનામ વિતરણ પણ થવાનું છે. તે વાલી મંડળને અને તેમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન.